હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આજે છે શુક્રવાર અને બસ હું રેડી થઈ ગયો છું અને બસ જવાની તૈયારી છે મારે. બસ હવે હમણાં ટિફિન બેગમાં ભરી અને નીકળવાની તૈયારી છે. બસ તો જાવ જ છું હમણાં. કેમ છો બધા? મજામાં? હમણાં તારીખ લોગમાં આગળ પાછળ થઈ જાય છે, ઉતરાતું નથી થોડું, કારણ કે વહેલું મોડું થતું હોય છે જવાનું મારે. એટલે હવે લગભગ વાંધો નહીં આવે, ડેલી આવી જ જશે. અહીંથી થોડુંક તો તમને કંઈક ને કંઈક અપડેટ મળશે, શું છે શું નહીં, બરાબર છે. અને હો બધા મજામાં જશો અને મજામાં જ અમારા સબસ્ક્રાઈબર બધા મજામાં જ હોય ને, કાં એમાં જ હોય. બાકી જો બસ રેડી છું, આવવાની તૈયારી છે. 8:15 તો થઈ ગયા છે, એટલે ટાઈમે નીકળી જાવ. ટાઈમસર બસ મળી જાય તો ટાઈમસર પહોંચાઈ જાય. બાકી તમારે બધાને વરસાદ કેવો પડ્યો એ કહેજો. અમારે તો 2 દિવસ પહેલાં સારો એવો વરસાદ પડી ગયો હતો. થોડીક ગરમી ઓછી તો થઈ ગઈ હતી, એના પ્રમાણમાં ગરમીમાં ઘણો ફરક છે, એટલે વાંધો નથી. અને બાકી જો શનિ રવિ 2 દી રજા છે, મજા આવશે. હમણાં ઘણા ટાઈમથી 2 દી રજા નથી આવી. ઉપર આપણે 2 શનિવાર આવી ગયા હતા ને, 5મો ને પહેલો ને 1 દિવસ રજા જેવું હતું. 2 દી રજા આવશે તો 2 દિવસ ઘરે રહેવા છે, વાંધો નહીં આવે. બાકી જો ટિફિન ભરાઈ ગયું, મમ્મી ટિફિનમાંથી નવરા થઈ ગયા. તો ચાલો જોઈએ શું કરે છે મમ્મી હવે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધાને. જાજા ને જાજા બધે મજામાં રહે ને કા? બધા મજા. ભગવાન બધા એને સુખી રાખે, આશીર્વાદ દઈએ બધાને કા? બધા ઘરમાં આનંદથી રહીએ, આપણે રહીએ બધા કા? હા, બરોબર. થઈ ગયું ટિફિન? થઈ ગયું? હા, ટિફિન થઈ ગયો. ટિફિન ભરીને રાખી દીધા ત્યાં. હા. કેવાનું શાક છે આજે? સેવ ટામેટાનું શાક, રોટલી, હા, દહીં, છાશ, જે ખાવું હોય. હા સારું. હમણાં ઘણા ટાઈમ પછી સેવ ટામેટાનું શાક કર્યું ને? હમણાં કદી નહોતું કર્યું. હા, એ વાત સાચી. સારું હાલો, મારે તો જવાનો ટાઈમ થઈ ગયો હવે. એટલે જ ને ભાઈ, નીકળું તો ટાઈમ છે, પછી બસ મળી જાય ને. હા સારું, મળીએ. સારું ચાલો, તો હવે હું નીકળું તો પછી પહેલાં સર પહોંચાઈ જાય, પછી તમને ધીમે ધીમે ફક્ત અપડેટ દેશે શું છે શું નહીં. ત્યાં તો મારા આરવભાઈ હોય એટલે કંઈક ને કંઈક ચાલુ જ હોય રમવાનું ને. એના શું કહેવાય, નવું શીખતો હોય તો નવું કંઈક શીખવાનું ચાલુ જ હશે એનું. એટલે ઘણું નવું જોવા મળે એમ, ટાટા અને વગે લાગવાનું બધું. સારું લ્યો, સારું ચાલો તો મળીએ પાછા. હજી પેકિંગ કરવા માંડ્યો. હવે નીકળીએ હમણાં. હવે હું મારું કરી કામ. એટલે આ રોટલી ગાઈને દેતો જાય, એટલે ઊભી જ છે ગાય. મોટું તો ના આવ્યું.
કેમ કરવાનું? અહીંથી આમ લઈ જવાનું. સાઈડમાં આ બાજુ. હવે આ લઈ જાઓ. કેમ કરવાનું હોય? તો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો પહેલાં તો આજે છે શુક્રવાર અને બધાને જય શ્રી કૃષ્ણ મારા. અને અમે ગઈકાલે તો વ્લોગ શૂટ નહોતો કર્યો અને મને થોડીક તબિયત ઠીક નહોતી ને આરવને પણ એમ જ હતું. એને પણ દાઢ આવે ને એટલે એ ચીક ચીક કરતો હતો, તો એને રમાડતા હતા ને એવું બધું હતું. અને કાલ સાંજે અમે ગયા હતા મૂવી જોવા, કલ્કી મૂવી. તો સાંજે પછી ત્યાં ટાઈમ વયો ગયો. હું નલિનભાઈ ને ખુશી અમે 3 જણા જ ગયા હતા, કારણ કે આરવ પછી ત્યાં રહે નહીં એટલે હિરલ ભાભી ના પાડતા હતા કે મારે નથી આવવું. તો પછી અમે 3 જણા ગયા હતા. મૂવી સારી હતી એમ તો, પરંતુ ટેકનોલોજીનો કંઈક વધારે, જો કે હા આવતા જે વર્ષો હશે એમાં ટેકનોલોજીનો ઉપયોગ હશે, જેવો કળિયુગ કેવું હશે બતાવ્યું એમાં. અને સારી હતી મૂવી, મજા આવી જોવાની. હવે પાર્ટ 2ની રાહ જોઈશું અમે. અને અત્યારે વાગી ગયા છે 11:30 અને આરવને રાત્રે પણ તાવ ચડ્યો હતો એટલે અત્યારે એ લોકો ગયા છે દવાખાને આરવને બતાવવા માટે. ને તાવકાલ રાત્રે આવતો તો છતો તો એવું હતું એટલે. ને અત્યારે હું ને મમ્મી બંને જ ઘરે છે, કારણ કે ખુશી પણ કોલેજ ચાલુ થઈ ગઈ એટલે એ પણ ત્યાં ગઈ છે. અને શું કહેવાય કે હું ને મમ્મી છે એટલે હવે અમે માંડી દઈશું રસોઈ. ત્યાં તો હિરલ ભાભીને આવી જશે બતાવીને, પછી જમી લેશું અને પછી મારે થોડુંક વિડીયો એડિટિંગનું કામ છે તો એ કરીને આજે વિડીયો અપલોડ કરી દઈશ. અને હવે અહીંયા મમ્મી પણ છે. જો મમ્મી જય શ્રી કૃષ્ણ. થઈ ગયા નવરા? શું? હા, પછી કરીએ રસોઈ. આ ઉપર નીચે પાછું હમણાં વધી ગયું ને, ખુશી હવે વહી જાય. હા, કાલ તમે શું વાત કરતા હતા? તમે મૂવી જોવા કઈ રીતે જતા? આ તમે પિક્ચર જોવા તમારે કઈ રીતે કરો? ડબ્બામાં? પેલા તો એટલી ટિકિટ હતી ને, હવે તો ટિકિટ વધારે થઈ ગઈ. પપ્પાએ વાત કરે ને 8 આના હતા ટિકિટ, કે એના જમાનામાં 8 આના રૂપિયા. હા હા, હવે તો ટિકિટના ભાવે એટલા ને પાછું. હા, ભાગ્યે જ આમ સારી સ્ટોરી હોય, બાકી તો ફાઇટિંગ ને એવું જ બધું હોય. હા, તને જ બહુ શોખ હે કાં જૂના પિક્ચર? એક પિક્ચર મમ્મીએ જોયેલા હોય ને બધાના નામ ને સ્ટોરી ને બધું યાદ હોય કાં? એને આમ પપ્પાને જરાય શોખ નમરે કાં? મમ્મીને બહુ શોખ. તો હવે 11:15 વાગી ગઈ. એડિટિંગનું કામ કરીશ ને પછી વિડીયો અપલોડ કરીશ. તો સારું, ચાલો જોતા રહેજો બ્લોગ. આરવ પણ અત્યારે આવી ગયો છે દવાખાનેથી અને જો એના નખરા છે. આરવ ટાટા પર શું કરે? આરવ શીખ ગયો તો દવાખાને ગયો તો ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટર છમ કર્યું હે? તો અત્યારે આવી ગયા છે દવા લઈને, અને ઇન્ફેક્શન છે તો એની દવા લઈ લીધી એટલે હમણાં આરવ ભાઈ સાજા થઈ જશે. કાં મમ્મામ કોને કરવું? હે? ઓકે, મને હવે મમ્મી જમવાનું તૈયાર કરે એટલે એને જમાડી દેશે ને પછી આરવ સુઈ જશે. કાં આરવ? નીની કરી જાય ને તું? હે
કેમ કરતો તો હમણાં ઉઢી લેતો તું આવડે તને ઓળખતા એમ નહીં હમણાં કેમ આમ ઓળતો મમ્મી કેમ લઈ આવી હતી તને મમ્મી કેમ લઈ આવી હતી કેમ લઈ આવ્યા તમે માથે ઓળખ્યું તમે કેમ માથે અત્યારે એને ભૂખ લઈ ગઈ કંઈ કરશે ને એનું મન જ કર હમણાં કરતો તમે માથે ઓઢી લીધું હતું આખું પરંતુ સારું ચાલો હું જમી લઉં નારા જમી લે કા તો મળીએ હવે પછી અને હા આજે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઉં કારણ કે અત્યારે એડિટિંગ કરીને મૂકી જ દઈશ કારણ કે બ્લોગ ઓલરેડી 10 મિનિટ જેવું તો થઈ ગયું હશે તો અહીંયા જ બ્લોગનો એન્ડ કરી અને અત્યારે રાખી દઈશ તો મળીએ કાલે નવા બ્લોગની સાથે ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ જયતી મોઢા એન્ડ ફેમિલી અને બને એટલી લાઈક કરજો શેર કરજો અને જો તમને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો અને હા મારા સાસુએ શું કહેવાલો જયના શર્ટમાંથી એમને મસ્ત થેલો બનાવ્યો તો એનો આગળ તમે વિડીયો જોયો હશે તો એ પણ કેવો લાગે કમેન્ટ કરજો અને જો તમને ગમે તો તમે પણ ઘરે જે વેસ્ટ શર્ટ પડ્યા હોય એમાંથી ટ્રાય કરજો કેવો થાય આ મમ્મી બનાવ્યું પણ મસ્ત થયો એ થેલો તો તમે પણ જરૂર ટ્રાય કરજો અને ગમે તો કમેન્ટ કરજો તો મળીએ કાલે નવા બ્લોગની સાથે બાય જય શ્રી કૃષ્ણ બધાને આલો ટાટા કહી દો ટાટા કહી દો એ નહીં કહ્યો હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો એ જમી લેશે તો સારું ચાલો હું પણ જમી લઉં અને બાય